નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું ગુજરાતમાં થઈ રહેલા રિસોર્ટ પોલિટિક્સની. આમ તો રિસોર્ટ પોલિટિક્સ ગુજરાત માટે કોઈ નવો શબ્દ નથી, પરંતુ સામાન્ય રીતે રિસોર્ટ પોલિટિક્સની જરૂરત જ્યારે ચૂંટણીમાં બહુમત ઓછી હોય અથવા તો બહુમત પાતળી માત્રામાં હોય તે વખતે જરૂર પડતી હોય છે, અથવા તો રાજ્યસભાની ચૂંટણીઓ વખતે આપણે જોયું છે ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ થયું હોય. પણ આ વખતે કદાચ પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ભાજપના ડરથી છુપાવવા પડી રહ્યા છે. આ પ્રકારનો આરોપ અમે નથી લગાવી રહ્યા, પણ કોંગ્રેસ પોતે લગાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારો ઉપર દબાણ કરી રહ્યા છે કે ફોર્મ પાછું ખેંચી લેવામાં આવે, જેથી કરીને વધુમાં વધુ સીટો બિનહરીફ થાય, અને એટલા માટે કોંગ્રેસને પોતાના ઉમેદવારોને સલામત સ્થળે અથવા તો સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. તેમને કોઈ રિસોર્ટમાં નથી લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને જે તે જિલ્લાની અંદર એક સુરક્ષિત જગ્યાએ જ્યાં કોંગ્રેસના વફાદાર લોકો હોય અથવા તો કોંગ્રેસનું પોતાનું કોઈ એવી જગ્યા હોય કે પોતાનું ગામ હોય કે જ્યાં તેમને કોઈનો ડર ન લાગે તેવી જગ્યાઓ પર રાખવામાં આવી રહ્યા છે. પછી તે રાજકોટની વાત હોય, સુરેન્દ્રનગરની વાત હોય, આણંદની વાત હોય, અમદાવાદની વાત હોય કે પછી સુરતની વાત હોય, આ તમામ જગ્યાઓ તો મેં મોટી મોટી જગ્યાઓ ગણાવી. આ સિવાય લગભગ દરેક જિલ્લાઓની અંદર આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં કોંગ્રેસને પોતાના ઉમેદવારોને આવતીકાલે એટલે કે 15 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. એ દિવસ પહેલાં એટલે કે 24 કલાક માટે કોંગ્રેસને પોતાના ઉમેદવારોને એક જગ્યા ઉપર રાખવા પડી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે તેમના ઉમેદવારોને અલગ અલગ પ્રકારની ધમકીઓ આપવામાં આવી છે. બિલ્ડરો ફોન કરીને પૈસા આપીને લાલચ આપી રહ્યા છે. બીજી તરફ પોલીસ જે છે જે ઉમેદવારો છે એના પરિવારજનોને ઉપર દબાણ કરી રહી છે કે તેઓ ફોર્મ પાછું ખેંચી લે, ચૂંટણી લડવાથી તેમને કોઈ ફાયદો નહીં થાય, ભાજપ સામે ચૂંટણી લડીને શું કરશો. આ પ્રકારનો આરોપ જે છે કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આ મામલે એક ડેલિગેશન ચૂંટણી પંચમાં પણ મોકલ્યું. રાજ્ય ચૂંટણી પંચને પણ પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અમે ચૂંટણી પંચને પુરાવા આપ્યા છે. કોલ રેકોર્ડિંગની સાથે સાથે તેમને જે મેસેજ આવ્યા તેમના ઘર ઉપર લોકો જે રીતે પહોંચ્યા, પોલીસ અથવા તો બીજા લોકો દબાણ કરવા પહોંચ્યા ઉમેદવારોના ઘર ઉપર, તેના વિડીયો સાથેના જે છે પુરાવા આપવામાં આવે છે. પણ તેમ છતાં સ્થાનિક ચૂંટણી તંત્ર હોય કે પછી રાજ્યની ચૂંટણી આયોગ હોય, કોઈના દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવતા. આ પ્રકારના ગંભીર આરોપો જે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ લગાવી રહ્યા છે. તેમણે સાફ રીતે કહ્યું કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ડરાવવામાં, ધમકાવવામાં અને લાલચ આપવામાં આવી રહી છે કે તેઓ ચૂંટણી ન લડે. ભાજપની સામે ચૂંટણી લડવાથી કંઈ થવાનું નથી અને ભાજપની સામે ચૂંટણી ન લડવી જોઈએ તે પ્રકારનો આરોપ તેમના પરિવારોને સમજવામાં આવી રહ્યા છે. તેવો આરોપ પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે લગાવ્યો કે ઉમેદવારો જો કોંગ્રેસ ચૂંટણીમાં લડશે તો તેનાથી ભાજપને નુકસાન થશે, ભાજપની સીટો ઘટશે તેવો ડર છે, અને એટલા માટે ભાજપ આ પ્રકારના વિવિધ હથકંડાઓ અપનાવી રહ્યા હોવાનો આરોપ જે છે તે કોંગ્રેસ પાર્ટી લગાવી રહી છે. વિપક્ષ છે એટલે વિપક્ષનો આરોપ લગાવવાનું જ છે, પણ તેની હકીકત શું છે તે પણ ચૂંટણી પંચની સમક્ષ જ્યારે તમામ પુરાવા આપવામાં આવે છે તો ચૂંટણી પંચે પણ તેની અંદર તમામ જે છે એ પુરાવાનો અભ્યાસ કરીને તે સાચું છે કે ખોટું તે સ્પષ્ટ કરવું જોઈએ. તે ચૂંટણી પંચ જ્યારે કરશે ત્યારે પણ અત્યારે તો રાજનીતિ ગરમાઈ છે. જે રીતે કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે, ફક્ત એક જગ્યા ઉપર નહીં, અનેક જિલ્લાઓમાં આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અને ગઈકાલે જે ફોર્મ ની સ્કૂટીનો દિવસ હતો તે દિવસે આપણે જોયું કે કેવી રીતે તમામ જે ફોર્મ છે તેમાંથી લગભગ 7,000 કે 8,000 જેટલા ફોર્મ જે છે રદ કરવામાં આવ્યા છે. કેટલાકમાં ટેકનિકલ કારણો હતા તો કેટલાકની અંદર બીજા કારણો હતા, અને ઘણી એવી સીટો આપણે જોઈ, લગભગ 100થી વધુ સીટો શહેરી વિસ્તારોની અંદર જોવામાં આવી કે જ્યાં નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓ ભાજપ જે છે બિનહરીફ થયું. બિનહરીફનો મતલબ છે કે તેમની સામે કોઈ પણ ઉમેદવાર ના રહ્યો, ના કોંગ્રેસનો, ના આપનો, ના અપક્ષનો. એટલે તેમના આપણે માની શકીએ કે ચલો તમામ લોકોના ફોર્મની અંદર ભૂલો હતી ને એટલે ફોર્મ રદ થઈ ગયા. જે રીતે ટેકનિકલ વાત કરવામાં આવે છે તે સ્વીકારવામાં કોઈ વાંધો પણ નથી કે ભાઈ તમામ ઉમેદવારોએ ભૂલો કરી હતી એટલે ફોર્મ રદ થઈ ગયા, અને ભાજપની 100થી વધુ બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થઈ ચૂકી છે. હજુ 15 તારીખ એટલે કે આવતીકાલનો દિવસ છે, તે દિવસે ચૂંટણી માટે ઉમેદવારો જે ફોર્મ ભરે છે પરત ખેંચવાનો આખરી દિવસ છે. તે દિવસે પણ જો હજુ વધુ ફોર્મ પરત ખેંચાશે તો તેનો મતલબ એ છે કે વધુ સીટો બિનહરીફ થશે. એટલા માટે કોંગ્રેસ જે છે આ તૈયારી કરી રહ્યું છે. પોતાના તમામ ઉમેદવારોને એક સલામત સ્થળે જે તે જિલ્લામાં રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈનો પણ સંપર્ક ભાજપ કે ભાજપના જે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના ઇશારે જે કામ કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ અથવા તો પ્રશાસન
જિલ્લા પ્રશાસન તેના દ્વારા તેમનો કોઈ સંપર્ક ન થઈ શકે અને એટલા માટે એવા ટેકેદારો અને ઉમેદવારોને એક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ અમિત ચાવડાએ એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી ભલે એવું કહેતી હોય કે ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે, પણ ભાજપની સામે જો લડવાવાળી ગુજરાતમાં કોઈ પાર્ટી હોય તો એકમાત્ર કોંગ્રેસ છે. કોંગ્રેસ જ જમીની સ્તર ઉપર ભાજપ સામે લડે છે ને એટલા માટે જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોને આ પ્રકારનું દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા છે, તેમના ટેકેદારોને ડરાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ના રહે અને એક મેસેજ એવો આપવામાં આવે પ્રજામાં કે કોંગ્રેસ ક્યાંય છે નહીં. પણ હકીકત એ છે કે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં છે અને તમામની સામે ભાજપનું જેટલું પણ જોર છે તમામ જોરની સામે લડી રહી છે, મજબૂતી લડી રહી છે, તેવો દાવો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યો છે. આ દાવામાં કેટલો દમ છે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે. કોંગ્રેસ ખરેખર મેદાનમાં ભાજપને કેટલી ટક્કર આપશે તે તો 26 એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે સાબિત થશે. પણ અત્યારે ચૂંટણી ગરમા છે. જે રીતે રિસોર્ટ પોલિટિક્સની કોંગ્રેસને કવાયત કરવી પડી, એક રીતે કોંગ્રેસે એ કવાયત કરવી એટલા માટે પણ જરૂરી છે કે જો વધુ ઉમેદવારો તૂટી જાય તો કોંગ્રેસ માટે પ્રચાર છોડીને ચૂંટણી પહેલાં જ શરણાગતિ સ્વીકારવી પડે તેવો ઘાટ થાય અને એ ઘાટ નિવારવા માટે જ કોંગ્રેસે અત્યારે પોતાના તમામ ઉમેદવારોને જે છે એક સલામત સ્થળે રાખ્યા છે જે તે જિલ્લાની અંદર અને પ્રયાસ કરી રહી છે કે તમામ જે 15 એપ્રિલનો દિવસ પૂરો થાય ને ત્યારબાદ તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારના કામે લાગે તે પ્રકારની પણ વાત થઈ રહી છે. સૂત્રોની વાત માની જે કોંગ્રેસના નેતાઓ કેમેરા સામે ભલે ન બોલ્યા હોય પરંતુ તેમણે એવું પણ કહ્યું કે અલગ અલગ સીટો માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા માટે અલગ અલગ ભાવની ઓફર તેમના ઉમેદવારોને કરવામાં આવી રહી છે. 20 લાખથી લઈને 50 લાખ સુધીના જે છે તે લાલચ આપવામાં આવી રહી છે. જો તેઓ ફોર્મ પાછું ખેંચે તો તેમને 50 લાખ સુધીના રૂપિયાની ઓફર પણ થઈ રહી છે, જે આ પ્રકારની નાની ચૂંટણીઓ છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તેના માટે ખૂબ મોટી રકમ કહેવાય છે. અને આ પ્રકારનો આરોપ પણ લગાવ્યો છે અને તેની સાથેના પુરાવા પણ જે છે ચૂંટણી પંચને આપ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ આ મામલે શું કામ કરશે, ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રકારની એક્શન થશે. અને આ મામલા ઉપર જો ભાજપના જવાબની વાત કરીએ તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાસે તો ઉમેદવાર જ નથી અને એટલે આ પ્રકારના વાહિયાત આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ અત્યારે પોતાના ઉમેદવારો છુપાવી રહી છે, પણ જ્યારે મતદાન થશે 26 એપ્રિલ અને 28 એપ્રિલ પરિણામો આવશે ત્યારે કોંગ્રેસ ક્યાંય પણ મોઢું નહીં બતાવી શકે અને મોઢું છુપાવવાનો વારો આવશે. કારણ કે કોંગ્રેસ જે છે જનતાથી દૂર થઈ ચૂકી છે અને ગુજરાતમાં જનતા ક્યારેય કોંગ્રેસનો ભરોસો નથી કરતી તે પ્રકારનો દાવો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તો આ તો કોંગ્રેસ અને ભાજપની વાત થઈ અને સાથે આમ આદમી પાર્ટીએ જે આરોપો લગાવ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે જેને કોંગ્રેસે સીધા ફગાવી દીધા છે અને કોંગ્રેસ મજબૂતાઈથી જમીન પર લડી રહી હોવાનો દાવો પણ કોંગ્રેસ સભ્ય કર્યો છે. ત્યારે જોવાનું રહેશે કે હવે જ્યારે ફોર્મ પરત ખેંચાય છે ત્યારે સીધી શું સાફ થશે અને કોંગ્રેસના કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચારમાં જોતા રહો ગુજરાત તક.